કરીને ભક્તિ મહારાણીને બેસાડીને નારદજી આગળ ચાલ્યા છે. આપણે 2 મિનિટ માટે નામ સ્મરણ કરીશું, કારણ કે ઘણાને ઊંઘ આવે છે એવું લાગે છે મને, ઘણાને બગાસા આવે છે, ઘણા ઝોકા પણ મારે છે. ઘણીવાર એવું થાય. હા, આમાં શરમાવાની ક્યાંય જરૂર નથી. તમે બેઠા છો ને અહીંયા, તમે આટલી મોટી ઉંમરના બહેનો માતાઓ બેઠી છો ને, મારા ભાઈઓ બેઠા છો ને, એનો જ ભગવાનને આનંદ હશે. તમને જોઈને મારો વાલો ખુશ થતો હશે. હા, કે આટલી ઉંમરે પણ આટલા સુંદર હસતા ને હસતા તમે 3 કલાક બેસવા તૈયાર થયા. સારું રાખવાનું, આ માધ્યમથી આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, અહીંયા આવવાનું છે. હા, એટલે જરાક જોકું ખાવું એનો વાંધો નથી, પણ જ્ઞાની લોકો પાસેથી સાંભળ્યું છે કે જે જોકા ખાતા હોય ને એને આપણે પડોશી જાગતા હોય ને તો જરાક કોણી મારવાની, આમ આમ, જો જોરથી ના મારી દેતા હો, નહીંતર કોઈ કહેશે ગાયત્રીબેને કીધું એટલે માર્યું. હા, કંઈક આમ લેની દેની બાકી હોય ને કહેશે બેને કીધું તું આપી દેવા દે, કઈ દઈશ ગાયત્રીબેને કીધું તું મેં મારી દીધું. એટલે એવું ના કરતા, પણ આમ જરાક કોણી અડાડી દેવાની. કેમ? જો તમે જોકા ખાતી વ્યક્તિને નહીં ઉઠાડો ને તમારા પડોશની, તો તમે મદારી થશો ને જે જોકા ખાય છે તે સાપ થશે આવતા જન્મે. આવું મારા ગુણીજનોથી મેં સાંભળ્યું છે. હા, એટલે જોજો મદારી શું કરતો હોય છે, પછી પેલા આમ કરંડિયામાં પેલો સાપ સૂતો હોય ને એને આમ આમ કરીને ઉઠાડે થોડી વારે, કે આમ ઊભો થા, જાગ, કંઈક કરતબ બતાવ. હે, એટલે આપણે મદારી પણ નથી થવું, આપણે સાપય નથી થવું, આપણે તો માણસ થવું છે. અને એવા માણસ થવું છે સદબુદ્ધિવાળા કે જન્મે જન્મે ભગવાનના નામ સ્મરણ કરીએ, ભજન કરીએ, ભાગવત સાંભળીએ. અને હું તો કહું, તમે દરેક વ્યક્તિ એવી રીતે થાવ કે તમારા ઘરે ઘરે તમે ભાગવત કરાવી શકો. હા, એવી ભગવાન તમને સદબુદ્ધિ ને સદ સંપત્તિ આપે. તો એક નાનકડે અમથું ભજન લઈએ ને પછી આગળ વધીએ આપણે. આવો. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરું તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી ના હોય જો. યુવાની યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય તો. યુવાની યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો.
ઘડપણ કોને કહેવાય જો હે ઘડપણમાં સબરીને રામ મળ્યા રે ઘડપણ એને કહેવાય જો ઘડપણમાં સબરીને રામ મળ્યા રે ઘડપણ એને કહેવાય જો તારી પાડો તો મારા શ્યામની રે તુજી તારી ન હોય જો તાળી પાડો તું મારા રામની રે બીજી તાળી ન હોય જો તારી ન હોય જો તાળી પાડજો તાળી રામ શ્યામ રામ ભાઈબંધમાં ઘણો પ્રેમ છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો પ્રેમ છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં કૃષ્ણને સુદામા મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો તાળી પાડો તો મારા શ્યામની રે તુજી તારી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડતા રહેજો શત્રુમાં ઘણો ફેર છે રે શત્રુ કોને કહેવાય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં રાવણને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો દુશ્મનમાં રાવણને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો તારી પાડો તો મારા રામની રે તુજી તારી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે તુજી વાતો ન હોય જો વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ન હોય જો વાતો ન હોય જો વાતો ન હોય જો વાતો ન હોય જો બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજની જય अपने अपने मात पिता કી જય ઓ નમો ભગવતે આપણે શાંતિ રાખો વાસુદેવાય નમઃ નમો ભગવતે વાસુદેવાય નમઃ નારદજીને છે ને એક દિવસ ભગવતે વાસુદેવાય નમઃ નારદજીને એક દિવસ એક ભાઈ મળ્યા પૃથ્વીલોક પર. તમને સ્પષ્ટ સંભળાય છે કે ઇકો વધારે લાગે છે? ઇકો વધારે લાગે છે ને એ ભાઈ જતા રહ્યા છે. જય હો.
તો નારદજીને એક દિવસ એક ભાઈ મળ્યા. હવે ભગત માણસ તો જ નારદજી મળ્યા હશે. એટલે એમને જ્યારે એક ભાઈ મળ્યા ને એમણે કીધું કે નારદજી તમે ક્યાં જાઓ છો? તો કે હું તો વૈકુંઠ જ જાઉં, મારે તો ભૂતનો વાસ પીપળે, એમ વૈકુંઠે જવાનું હોય. તો વૈકુંઠે જવા માટે નારદજી નીકળ્યા છે. અને પેલા ભાઈએ કીધું છે કે એક કામ કરજો ને, તમે વૈકુંઠ જાઓ છો ને તો નારાયણને પૂછજો ને, મારી એક વાત પૂછવાની છે, એક પ્રશ્ન પૂછવાનો છે. કરતા આવશો? કે ભલા માણસ પૂછવાનું હોય, હું જવાનો જ છું તો જોતે જોતો તારું કામ કરતો આવીશ. તો કે છે કે મને એક પ્રશ્ન છે મારા મનમાં. તો કે બોલ, શું પૂછવું છે? તો પેલા ભાઈએ નારદજીને શું કીધું? મને એક પ્રશ્ન એ છે, મને બહુ વધુ પડતું મળી ગયું છે. મને, સાંભળજો ધ્યાનથી, મને વધુ પડતું મળી ગયું છે, તો હવે મારે કશું જોઈતું નથી, એટલે સ્ટોપ કરો હવે કૃપા, એમ. એટલે આવા અમુક છે ને દોઢ ડાયા હોય, અમુક ડાયા હોય, અમુક દોઢ ડાયા હોય, અને પછી આગળ કોણ હોય ખબર છે? નથી ખબર? હળંગ ડાયા હોય. ડાયા 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 ડાયા, આમ જ્યાં જાઓ ત્યાં જ્યાં નજર કરો ને તેટલા ડાયા. ડાયા, દોઢ ડાયા, હળંગ ડાયા, આવા આવા વ્યક્તિઓ હોય અમુક. હા, એટલે એમાં નારદજીને પેલા ભાઈએ કીધું કહેજો ને કે મને તો બહુ મળી ગયું છે, હવે મારે કશું જોઈતું નથી, એટલે તમે હવે આપવાનું બંધ કરો, એમ કહેજો નારાયણને. તો કે કંઈ વાંધો નહીં, ચાલો. નારાયણ 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 નારાયણ. નારદજી આગળ ચાલ્યા ને તો ત્યાં એક બીજા ભાઈ બેઠા હતા. હા, કપડાં ફાટેલા તૂટેલા, મેલા કૂચેલા, અને એમ એ ભાઈ બેઠા હતા. એટલે એમણે નારદજીને જોયા એટલે નારાયણ નારાયણ કરીને એમને ઊભા રાખ્યા અને કીધું કે ભગવાન જય શ્રી કૃષ્ણ, તમે કઈ તરફ જઈ રહ્યા છો? તો કે હું તો વૈકુંઠે જ જાઉં છું. તો કે વૈકુંઠ જાઉં છો તો મારે એક પ્રશ્ન છે, તમે પૂછતા આવશો? તો કે હા હા, કંઈ નહીં, વાંધો નહીં, પૂછી લઈશ. તો કે મારી પાસે કશું જ નથી, બધું જ નથી, અને મારે બધું જ જોઈએ છે. મારી પાસે કશું જ નથી, બધું જ નથી, મારે બધું જ જોઈએ છે. નારાયણને પૂછતા આવજો ને કે કેવી રીતે પ્રાપ્ત થશે. આમ જ્યારે નારદ મુનિને આ બીજા ભાઈએ પૂછ્યું છે ત્યારે નારાયણ 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 કરતા નારદ મુનિ પોતાની ચોટલી હલાવતા ખુશ થયા છે અને વિચાર કર્યો છે કે દુનિયામાં ભાતી ભાતીના માણસો મળે છે. જે કહેવાય છે ને, આમ કચ્છની ભાષામાં કહેવા જાય ને, હેડા હેડા માનવ્યું હેડી હેડી વાતળ્યું, જેડા જેડા માનવ્યું હેડી હેડી વાતળ્યું. જેવા જેવા માણસો હોય ને એ પ્રમાણે એમની વાતો હોય. અને એમ કહેવાય આપણે ગુજરાતીમાં તુંડે તુંડે મતિર ભિન્ના. હા, દરેક માથામાં મત અને વિચારો અલગ અલગ હોય છે. અહીંયા આ ભાઈએ એવું કીધું કે મારી પાસે કશું નથી, મારે બધું જોઈએ છે, તો મને કંઈક આપે એવું કંઈક કેવી રીતે કરું? તમે જરાક એનો ઉપાય પૂછી લાવજો. નારદ મુનિને જ્યારે પૂછવામાં આવ્યું આ બે સવાલ, ત્યારે નારદ મુનિ નારાયણ 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 કરતા સ્વર્ગલોકમાં વૈકુંઠમાં પહોંચ્યા. જઈને વૈકુંઠમાં જઈને નારાયણ જ્યાં આમ શેષ સૈયા પર સૂતા હતા ને, મા લક્ષ્મીજી એના પર ચરણ આમ કોમળ હાથથી સ્પર્શ કરી રહ્યા હતા, દબાવી રહ્યા હતા. અને એવા વખતે નારદજી પહોંચ્યા છે. નારદજીને જોઈને નારાયણે મંદ મંદ હાસ્ય કર્યું છે અને કીધું છે આવો આવો નારદજી, બોલો ક્યાંથી આવ્યા છો અને શું કામથી આવ્યા છો? એટલે નારદજી હસ્યા છે અને કીધું છે કે પ્રભુ, બે સવાલ લઈને આવ્યો છું પૃથ્વીલોક પરથી. એટલે પેલા નારાયણ આપણા ભગવાને પૂછ્યું ઠાકરજીએ કે હા, તમે જે બે સવાલ લાવ્યા છે બતાવો જરા. એટલે નારદજીએ કીધું કે મને પહેલા ભાઈ મળ્યા હતા ને, એ ભાઈએ મને કીધું છે કે મને વધુ પડતું મળી ગયું છે, હવે મારે કશું નથી જોઈતું, તો મારે શું કરવું એ પૂછવાનું હતું. એટલે એ ભાઈને વધારે પડતી કૃપા થઈ ગઈ છે એના ઉપર, તો હવે કશું નથી જોઈતું, તો એ શું કરે એમ પૂછાવ્યું છે. તો કંઈ વાંધો નહીં. અને બીજાએ શું પૂછાવ્યું છે? તો કે બીજાએ એવું પૂછાવ્યું છે, મારી પાસે ઠન ઠન ગોપાલ કંઈ નથી, બધું જ જોઈએ છે, લાવો, તો એના માટે મારે શું કરવું એમ પૂછાવ્યું છે. તો નારાયણ હસ્યા છે. હા, અને ભગવાનના હાસ્યમાં જ બધો જવાબ હોય છે ઘણી વખત તો. એટલે ભગવાન હસ્યા છે નારાયણ અને કીધું છે, જો નારદજી જેને કીધું છે ને કે મારી પાસે બધું જ છે, કશું નથી જોઈતું, એને કહેજો આજ પછી તું ભગવાનનો આભાર માનવાનું બંધ કરી દેજે. હા, આજ પછી તું ભગવાનનો આભાર માનવાનો બંધ કરી દેજે, એટલે તારી પાસે જે છે ને આગળ વધતું બંધ થઈ જશે. અને પેલા ભાઈને એમ કહેજે કે જેની પાસે કશું નથી ને
એને સવારે ઉઠીને એમ કહેજે કે ઉઠે ને એટલે એમ ભગવાનની સામે ઊભો રહીને પગે લાગીને કે ભગવાન તે આપેલું બધું બહુ છે, દયા છે તારી, તારી કૃપા છે, તારી કૃપા આમ જ વરસાવતો રહેજે મારા વાલા, આટલું કહેજે એને કે આભાર માને મારો. કંઈ વાંધો નહીં. નારદજીને તો જવાબ આપ્યો એટલે નારદજી પાછા વીણા લીધી, નારાયણ 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 કરતા પૃથ્વી લોકમાં ઉડતા ઉડતા આવ્યા એટલે પેલા ભાઈને મળ્યા કે જેણે કીધું તું મારી પાસે બહુ બધું છે. એટલે એને કીધું કે તમે જવાબ લઈ આવ્યા, જઈને આવ્યા તો કે હા. તો કે નારાયણે શું કીધું છે? તો કે નારાયણે એવું કીધું છે કે તારી પાસે બધું બહુ છે ને, બધી વ્યવસ્થા છે ને, હવે તમારે નથી જોઈતું ને કશું વધારેનું, તો તું એક કામ કરજે કે આજ પછી સવારે ઉઠીને જે ભગવાનનો આભાર માને છે ને એ આભાર માનવાનો બંધ કર. હા, અને જે બીજા ભાઈ પાસે ગયા ને ત્યારે બીજા ભાઈએ પૂછ્યું કે તમે પૂછીને આવ્યા છો કે મારે શું કરવું? ત્યારે બીજા ભાઈએ એવું કીધું કે તમે પૂછી લાવ્યા છો તો મને બતાવો ને રસ્તો શું છે બધું પામવાનો. ત્યારે બીજા ભાઈએ એવું કીધું, આવું પૂછ્યું એટલે પેલા નારદજી એવું કીધું કે જે તમે સવારે ઉઠીને આમ બીજું બધું કાર્ય કરો છો ને એના કરતાં સવારે ઉઠીને ભગવાન તમારા ઈષ્ટ જે તમારા ઘરે મંદિર છે ને તેમાં તમારા ઈષ્ટની સામે ઊભા રહીને એમ કહેજો ભગવાન તે દીધું છે એનો તારો ખૂબ ખૂબ આભાર, તારો ઘણો ઘણો આભાર. આમ ભગવાનનો આભાર માનજો. હવે આ બે જણના જવાબ સાંભળજો. પહેલા ભાઈએ કીધું ને કે તું આભાર માનવાનું બંધ કર તો તને હવે નહીં આપે. ત્યારે પેલા ભાઈએ કીધું એવું તો કેવી રીતે બને કે સવાર પડે અને હું ભગવાનનો આભાર ના માનું? હા, એમ ના કહું મુझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. આમ શુક્રિયા ના કરું તો કેમ ચાલે? હા, અને બીજાને કીધું ને કે જેની પાસે કંઈ નહોતું એટલે એણે એમ કીધું કે એવું તો કેવી રીતે બની શકે કે હું એનો આભાર માનું? એણે મને આપ્યું જ શું છે કે એનો હું આભાર માનું? એમ જ્યાં કીધું ને ત્યાં જોરથી વાવાઝોડું આવ્યું અને એ ભાઈએ વિચાર કર્યો કે મેં આભાર માનું તો શું વસ્તુ આપી છે એનો આભાર માનું, કઈ વસ્તુનું નામ દઈને આભાર માનું કે તે મને આ આપ્યું છે એનો આભાર, તે મને આ આપ્યું છે એનો આભાર, મને એક ફાટેલી ચાદર આપી છે ને ફાટેલા કપડાં આપ્યા છે એનો આભાર માનું. અને આ બાજુથી જે વાવાઝોડું આવ્યું ને ફાટેલી ચાદર ઉડી ગઈ. હા, ફાટેલી ચાદર હતી ને એ પણ ઉડી ગઈ. એટલે પ્રભુએ ઘણા વિચાર કરતા હોય, હું હોઉં તો હું પણ માણસ છું, તમારી સાથે હું પણ આવી ગઈ. એટલે આપણાને વિચાર થતો હોય કે આ મળ્યું છે ને, આ કથા મળી છે ને આનાથી મોટી કથા મળે તો કેવી સારી. પણ આ મળી છે એનો તે આભાર માન્યો, આ મળ્યું છે એનો તે આભાર માન્યો. હા, તમારી પાસે મારી પાસે આ કરોડોની આંખો છે. આપણે કહીએ મારી પાસે તો આટલું ઓછું છે, આમ નથી તેમ નથી. આ કરોડોની આંખો છે. કાલ સવારે કોઈ આંખ વગરનું વ્યક્તિ એમ કે તમને 5 કરોડ આપું છું, 2 આંખો આપશો? આપણામાંથી કોઈ આપશે? હા, કોઈ નહીં આપે. કોઈ એમ કે તમારા 2 સુંદર હાથ છે, હવે તો વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે ઓપરેશનથી હાથ લગાવી દે ને તો હાથ પણ ચાલુ થઈ જાય છે. એટલું વિજ્ઞાન આગળ વધ્યું છે હવે આપણું. હા, તો કોઈ એમ કે તમારા 2 હાથમાંથી એક સુંદર હાથ મને આપી દો, કોઈ કાપીને આપશે? હા, ભગવાને આ અબજોની કમાણી આપી છે તમને ને મને. આ સુંદર આંખો આપી છે. અને આંખો સુંદર ક્યારે કહેવાય કે જ્યારે એ આંખોથી ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણી સુંદર આંખો. નહીતર શું કહેવાય? ડોળા. અને શું કહેવાય? ડોળા. જે ભગવાનના દર્શન નથી કરી શકતા ને એને ડોળા કહેવાય. હા, આ સુંદર મુખારવિંદ આપ્યું હોય ને અને આવીને અહીંયા બેઠા હોવ ને, જ્યારે 2-4 ભજન ગવડાવવામાં આવે, 2-4 લાઈન, ત્યારે તાળી પાડીને સુંદર મુખેથી મીઠા મીઠા શબ્દો ના નીકળતા હોય ભગવાનના નામને, તો એને મુખારવિંદ ના કહેવાય, એને મુખ ના કહેવાય. એને શું કહેવાય? ડાચું. આ ડાચું કહેવાય. અને આ હાથ છે ને સુંદર હોય પણ આ ભજન ચાલતા હોય ત્યારે આમ 2 હાથે તાળી ના પાડતા હોય ને, નહીતર કેમ એક હાથ ના આપ્યો? ભગવાન વિચાર કરો, તમે એક હાથ આપતે તો નહીં ચાલતે? ચાલી જતે ને. બધા મોટા ભાગના કામ આપણે એક હાથે કરી શકીએ છીએ ને. હા, પણ કીર્તનમાં જવાનું, 2 તાળી પાડવાની, એના માટે ભગવાને આમ 2 હાથ આપ્યા. બાકી તો લગભગ એક હાથે બધું કામ થતું હોય છે. સુંદર સુંદર પગ આપ્યા ને ચાલીને સંન્યાસ આશ્રમમાં દર્શન ન કરતા હોઈએ આપણે સવાર સાંજમાં એકવાર, હા, રાત સુધીમાં, તો એ ચરણ ના કહેવાય, એ પગ ના કહેવાય. એને શું કહેવાય? ટાંટિયા. ટાંટિયા કહેવાય. હા, એટલે આપણા
આ જે શરીરના અંગો છે ને એને સુંદર બનાવવાનું, એના આ શરીરના માધ્યમથી ભગવાન સુધી પહોંચવાનું છે. અહીંયા નારદજી વચન આપીને આવ્યા છે ભક્તિ મહારાણીને, અને ભક્તિ મહારાણીને જ્યારે વચન આપ્યું છે ત્યારે નારદજી આવ્યા છે બદ્રી વિશાળ